નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે વેલેન્ટાઇન ડે અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. આજે 14 ફેબ્રુઆરી. કેલેન્ડરની આ તારીખ આવતાની સાથે જ હવામાં એક અજીબ ગુલાબી લહેરકી પ્રસરી જાય છે. ચારે બાજુ લાલ ગુલાબ, ભેટ સોગાદો અને વેલેન્ટાઇન ડેની ધૂમ મચી છે. પણ જરા થોભો, શું પ્રેમ માત્ર એટલો જ છે જેટલો આપણને દુકાનોના શોકેસમાં દેખાય છે, કે પછી પ્રેમ એનાથી ઘણો ઊંડો, ઘણો વિશાળ અને ઘણો પવિત્ર છે? પ્રેમની શરૂઆત ક્યાંથી થાય છે? દુનિયા કહે છે કે પ્રેમ એટલે કોઈ બીજામાં ખોવાઈ જવું, પણ આધુનિક યુગના વિચારક જય થડેશ્વર આપણને એક બહુ કિંમતી પાઠ ભણાવે છે. તેઓ કહે છે, દુનિયામાં સૌથી અઘરું અને સૌથી મહત્ત્વનું કામ છે પોતાની જાતને પ્રેમ કરવો. આપણે આખી જિંદગી બીજાને ખુશ રાખવાના મૃગજળ પાછળ દોડીએ છીએ, પણ શું આપણે ક્યારેય આપણી શાંતિ માટે સમય કાઢ્યો છે? સાચો પ્રેમ એ છે જ્યારે તમે તમારી જાતનું સન્માન કરો, તમારી ભૂલોને માફ કરો અને તમારી માનસિક શાંતિને દુનિયાની સૌથી મોટી લક્ઝરી માનીને તેને સાચવો. યાદ રાખજો, જે દીવો પોતે પ્રગટેલો હોય એ જ બીજાના અંધકારને દૂર કરી શકે છે. અને આ પ્રેમ જ્યારે વિસ્તાર પામે છે ત્યારે તે સંબંધોની સુવાસ બનીને વહે છે. પ્રેમ એટલે માત્ર વિજાતીય આકર્ષણ નહીં, પણ માતાના પાલવમાં છુપાયેલી નિસ્વાર્થ હૂંફ, પિતાની આંખોમાં રહેલો અતૂટ ભરોસો અને મિત્રના ખભે મૂકેલો એ સાંત્વનાનો હાથ. આ બધા સંબંધોને આપણે ફરજ માનીને જીવીએ છીએ, પણ શું આપણે ક્યારેય દિલ ખોલીને કહીએ છીએ કે તમે મારા માટે કેટલા ખાસ છો? ગુજરાતી સાહિત્યના લાડીલા કવિ સુરેશ દલાલ આ જ લાગણીને કેટલી સચોટ રીતે આલેખે છે. તારું હોવું એટલે જાણે કે પવનનો લહેરખો, અને મારું હોવું એટલે તરસ્યા મૃગનો રણકો. તારું હોવું એટલે જાણે પવનનો લહેરખો, અને મારું હોવું એટલે તરસ્યા મૃગનો રણકો. પ્રેમ એટલે સાવ ખુલ્લી કિતાબ, જેમાં નથી હોતો કોઈ પણ હિસાબ. પ્રેમમાં હિસાબ નથી હોતો, માત્ર સમર્પણ હોય છે. જેમ સાગર ચંદ્રને પામવા માટે ભરતીના રૂપમાં ઉછાળો મારે છે, એમ જ પ્રેમ આપણી ભીતર એક મીઠી તાલાવેલી જગાવે છે. મિત્રો, આ પ્રેમના ઉત્સવ વચ્ચે આપણે એક ઋણને ક્યારેય ન ભૂલવું જોઈએ. 14મી ફેબ્રુઆરી 2019નો એ દિવસ, પુલવામાનો એ હુમલો. જ્યારે આખો દેશ પ્રેમની વાતો કરતો હતો, ત્યારે 40થી વધુ વીર સપૂતોએ ભારત માતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. એમનો પ્રેમ સર્વોચ્ચ હતો, કારણ કે એમની શહાદતની સુગંધ હતી. સાચો દેશપ્રેમ એ જ છે કે આપણે નફરત ફેલાવતા સંદેશાઓને અટકાવીએ અને આપણા દેશની એકતાને પ્રેમથી સિંચીએ. તો આવો, આજના આ વેલેન્ટાઇન ડે પર આપણે એક સંકલ્પ કરીએ. માત્ર એક દિવસ માટે નહીં, પણ આજીવન પ્રેમને જીવીએ. પોતાની જાતને ચાહીએ, સ્વજનોને સન્માન આપીએ અને દેશ પ્રત્યે કૃતજ્ઞ રહીએ. કારણ કે પ્રેમ એ માત્ર વસ્તુ નથી, એ તો લાગણીઓની એક એવી ભાષા છે જે હૃદયથી હૃદય સુધી પહોંચે છે. પ્રેમમય બનો, ખુશ રહો. હેપી વેલેન્ટાઇન ડે.